હું તો મૂવી જોવા માટે ગયો હતો, પણ મૂવી ઇન્ટરેસ્ટિંગ નહોતું એટલે મેં થિયેટર જોઈ નાખ્યું. અહીંયા 50 રૂપિયાની ધાણી એટીટ્યુડ સાથે 500 રૂપિયાના પોપકોર્ન બનીને બેઠી હતી. અહીંયા દહીંપુરી અને સેવપુરી ના ખાવા પાછળનું એક જ કારણ હતું કે મને સૂકી પૂરી માટે ના પાડી દેવામાં આવી. અને આ બધું તો ઠીક, પણ દુનિયાની ઝાલિમિયત મને અહીંયા આવીને સમજાણી કે એ તમને હંમેશા તમારા ભૂતકાળથી જોડીને રાખશે. અને અહીંયા મને એક વાત નહોતી સમજાતી કે જો મૂવી દેખાડવા માટે ટોર્ચ લગાવવી પડતી હોય તો થિયેટરમાં આટલું અંધારું શું કામ રાખતા હશે. પણ અહીંયા ફેસિલિટી એટલી હતી કે આઈટી ડિપાર્ટમેન્ટ વાળા માટે અલગથી સ્ક્રીન રાખવામાં આવી હતી, અને જો તમારી પાસે 1 થી 3 ઓડી હોય તો પણ અલગ સ્ક્રીન રાખવામાં આવી હતી. અને ઘર જેવું ફીલ કરાવવા માટે તો કપડાં ટીંગાડવાની ખીતી પણ આપવામાં આવી હતી. થિયેટરમાં ટ્રે પડેલી જોઈને હું સમજી ગયો કે પબ્લિક તો શું, અમુક મૂવી સ્ટાફથી પણ સહન નતા થતા. અહીંયા દુનિયાની પહેલી બેન્ચ જોઈ કે જેના પર બેસવા કરતા ટેકો દેવો વધુ કમ્ફર્ટેબલ હતો. સાઇન બોર્ડ મુજબ બહાર નીકળવાનો રસ્તો ટોયલેટમાંથી થઈને રાખવામાં આવ્યો હતો. હું સમજી ગયો કે હોરર મૂવી માટેની નિંજા વ્યવસ્થા રાખવામાં આવી હશે. અહીંયા માણસની બાજુમાં ઉપરનું નિશાન શું કામ રાખવામાં આવ્યું હશે એ હું ના સમજી શક્યો. તમારે પણ કમેન્ટમાં સમજાવવાની જરૂર નથી. ઉપરની બાજુ નો એન્ટ્રીનું બોર્ડ માર્યું હતું. મને વિચાર આવ્યો કે એવા કયા લોકો હશે કે જે છતમાં ઘૂસી જતા હશે. અને થિયેટરમાં આ બધું જોઈને મને યાદ આવ્યું કે